સુરતમાં માટીની શ્રી ગણેશ મૂર્તિ જાગૃતિ રેલી યોજાઈ. ઇકો ફ્રેન્ડલી ગણેશોત્સવનો ગુંજ્યો સંદેશ. આવનારા ગણેશોત્સવને પર્યાવરણ મૈત્રી બનાવવાના ઉદ્દેશ્ય સાથે સુરત શહેરમાં માટીની શ્રી ગણેશ મૂર્તિના ઉપયોગને પ્રોત્સાહન આપતી ભવ્ય જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. પર્યાવરણ બચાવો, માટીની શ્રી ગણેશ મૂર્તિ અપનાવોના પ્રેરણાદાયી સંદેશ સાથે યોજાયેલી આ રેલીમાં મોટી સંખ્યામાં ગણેશ ભક્તો, સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ, યુવાનો, મહિલાઓ અને નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. રેલી દરમિયાન શહેરના વિવિધ માર્ગો પર પર્યાવરણ સંરક્ષણના સૂત્રોચ્ચારો ગુંજ્યા હતા. હાથમાં બેનરો અને પ્લેકાર્ડ સાથે જોડાયેલા સહભાગીઓએ પ્લાસ્ટર ઓફ પેરિસ એટલે કે પીઓપીની મૂર્તિઓથી જળાશયો અને પર્યાવરણને થતા નુકસાન અંગે લોકોને માહિતગાર કર્યા હતા, તેમજ માટીની ઇકો ફ્રેન્ડલી શ્રી ગણેશ મૂર્તિ અપનાવી પ્રકૃતિના સંરક્ષણમાં સહભાગી બનવાની અપીલ કરી હતી. આ પ્રસંગે આયોજકોએ જણાવ્યું હતું કે ગણેશોત્સવ માત્ર શ્રદ્ધા અને આસ્થાનો તહેવાર નથી, પરંતુ પ્રકૃતિ પ્રત્યેની આપણી જવાબદારી નિભાવવાનો પણ અવસર છે. માટીની મૂર્તિઓ સરળતાથી વિસર્જિત થઈ જાય છે, જેના કારણે નદીઓ, તળાવો અને અન્ય જળાશયો પ્રદૂષિત થતા અટકે છે અને જળચર જીવસૃષ્ટિનું પણ રક્ષણ થાય છે. રેલીમાં ઉપસ્થિત તમામ ગણેશ ભક્તોએ આ વર્ષે પોતાના ઘરે અને જાહેર પંડાલોમાં માત્ર માટીની શ્રી ગણેશ મૂર્તિની સ્થાપના કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો, તેમજ વધુમાં વધુ લોકોને ઇકો ફ્રેન્ડલી ગણેશોત્સવ ઉજવવા પ્રેરિત કરવાનો સંદેશ આપ્યો હતો. આ જાગૃતિ અભિયાનને સુરતના નાગરિકોનો ઉત્સાહભર્યો પ્રતિસાદ મળ્યો હતો. સમગ્ર રેલી દરમિયાન પર્યાવરણ સંરક્ષણ અને સ્વચ્છ ગણેશોત્સવનો સંદેશ શહેરભરમાં ગુંજ્યો હતો, જેનાથી આવનારા ગણેશોત્સવને વધુ હરિયાળો અને પર્યાવરણ મૈત્રી બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પહેલ સાબિત થઈ હતી. રિપોર્ટર નૈતિક રેશમવાળા, સુરત. ગત મહિને વિશ્વ નેતા અને હિન્દુસ્તાનના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા મન કી બાતમાં માટીની મૂર્તિની સ્થાપનાની અપીલ કરાઈ હતી, જેને પગલે આ ઝુંબેશને વેગ આપવા માટે સુરત મહાનગરમાં ગણેશ ઉત્સવ સમિતિ સુરત મહાનગરે એક ભગીરથ પ્રયત્ન હાથ ધર્યો છે. ગણેશ ઉત્સવ નજીકના દિવસોમાં આવી રહ્યો છે, ત્યારે તમામ ગણેશ ભક્તો, ગણેશ આયોજકો નાની મૂર્તિ, માટીની મૂર્તિ મૂકે એના માટે આજે એક જનજાગરણ અભિયાન કરવામાં આવ્યું છે. અને મોદી સાહેબની જે કલ્પના છે, મોદી સાહેબનું જે સૂચન છે, એને ચરિતાર્થ કરવા માટે સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિના બધા જ સભ્યો, બધા જ કાર્યકર્તાઓ અને સાધુ સંતો દ્વારા, સૌ આગેવાનો દ્વારા આ વિશાળ રેલી કાઢવામાં આવી છે. એનો મુખ્ય ધ્યેય એટલો જ છે કે લોકોમાં એક મેસેજ જાય, એક અપીલ જાય, નાની મૂર્તિ, માટીની મૂર્તિ અને પવિત્ર વાતાવરણ જાળવીએ. ધન્યવાદ. જય શ્રી ગણેશ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. ગણેશ આયોજક મિત્રો, હવે ગણપતિ ઉત્સવ નજદીક આવી રહ્યું છે. સુરત શહેરના ઉત્સવ પ્રિય જનતા ખૂબ રંગે ચંગે પોતાના ઈષ્ટદેવ શ્રી ગણેશજીના 10 દિવસનો ઉત્સવ ખૂબ રંગે ચંગે ઉજવે છે. ગણપતિ ઉત્સવ સમિતિ સુરત શહેર વર્ષોથી ગણપતિ ઉત્સવની અંદર જે દૂષણો છે એ દૂર કરીને સંસ્કૃતિ પ્રમાણે, ભારતીય સંસ્કૃતિ પ્રમાણે ઉત્સવ ઉજવાય એ માટે સતત પ્રયાસ કરી રહ્યા છે. આજે ગણેશ ઉત્સવ સમિતિ સુરત શહેર દ્વારા માટીની મૂર્તિની સ્થાપના થાય, વધારેમાં વધારે માટીની મૂર્તિ પ્રતિષ્ઠા થાય, નાની મૂર્તિ પ્રતિષ્ઠા થાય, એટલા માટે અમે એક બૃહદ રેલી કાઢવા જઈ રહ્યા છે. એનું કારણ છે, જે મોટી મૂર્તિઓ બેસાડવામાં આવે છે એમાં અમાન્ય જળવાતું નથી, એની પૂજન વિધિને આતે બરાબર થતું નથી, વિસર્જન વખતે ખંડિત કરવામાં આવે છે. તો આ બધા દૂષણો ના થાય એટલા માટે ગણેશ ઉત્સવ સમિતિ સુરત શહેર આ રેલી કાઢીને સુરત શહેરના તમામ જનતાને અપીલ કરીએ છીએ કે આપ સૌ પણ નાની મૂર્તિ અને માટીની મૂર્તિની પ્રતિષ્ઠા કરો, ખૂબ રંગે ચંગે ગણપતિ ઉત્સવ ઉજવો, એ જ અમારી અપીલ છે. જય ગણેશ, જય ભારત.